જૂનાગઢનો એ ચકચારી હત્યા કેસ જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું અને હવે આવ્યો છે નવો વળાંક. ભૂવો બનીને લોકોને છેતરતો, લિવિનમાં રહેતી યુવતીની કરી હત્યા અને સળગાવી દીધી લાશ. ઢોંગી સૂરજ ભુવાજીને સુપ્રીમ કોર્ટનો જોરદાર ફટકો. જામીન થયા રદ, હવે જેલના સળિયા ગણવા પડશે. પ્રેમ સંબંધ પરથી વિશ્વાસ ઉઠી જાય તેવો કિસ્સો, જેની આજે આપણે વાત કરીશું. 2023નો ચકચારી કેસ, જેમાં જૂનાગઢમાં સૂરજ ભુવાજી નામના એક યુવકે તેના મિત્રો સાથે મળી તેની સાથે લિવિનમાં રહેતી 22 વર્ષની ધારાનું ગળું દબાવી તેની હત્યા કરી, પછી તેની લાશને સળગાવી દીધી હતી. હત્યાના 1 વર્ષ પછી સૂરજ ભુવાજી અને તેના સાથી આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા હતા. આ કેસમાં સૂરજ ભુવાજી સહિતના 4 આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા, પણ ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રીમ કોર્ટે સૂરજ ભુવાજી સહિત 4 આરોપીઓના જામીન રદ કરી અને ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે આદેશ કર્યો છે. આ કેસમાં 70 લોકો સાક્ષી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની તપાસ પૂર્ણ થતા અને ચાર્જશીટ ફાઇલ થતા ટ્રાયલમાં વિલંબ થવાના કારણોસર શરતી જામીન આપ્યા હતા, પણ સુપ્રીમ કોર્ટે જાણ્યું કે ગુનાની ગંભીરતા જોઈને તેમને જામીન આપી શકાય તેમ નથી, જેના કારણે સૂરજ ભુવાજીની સાથે બીજા આરોપી મુકેશ સોલંકી, ગુંજન જોશી અને મીત શાહના પણ જામીન રદ કરવામાં આવ્યા છે, જેથી દરેકે 4 અઠવાડિયાની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે.